કેમ છે મિત્રો? આજે હું તમારી સમક્ષ લાવ્યો છું કે કોઈ પણ વ્યક્તિના અકાઉન્ટમાં જે રિટર્ન ભરે છે કે નથી ભરતા, પરંતુ જો તેમના સેવિંગ અકાઉન્ટમાં એમને નાણાં પડ્યા રહે છે તો તેનો સદુપયોગ કરી અને બને ને એટલું વધારે રિટર્ન તમે મેળવી શકો છો. ફક્ત તમારા બેંકે જે એક સ્વીપિંગ એફડી નામનું એક ફોર્મ ફાઇલ કરવાનું હોય છે, તે ફોર્મ ફાઇલ કરી દો તો તમે એમાં એક બેઝિક અમાઉન્ટ નક્કી કરી શકો છો અને એ ઉપરના જેટલા નાણાં છે ઓટોમેટિક એફડીમાં વહી જશે અને તમારી જ્યારે રિક્વાયરમેન્ટ છે ત્યારે ઓટોમેટિક પાછા સેવિંગમાં ડિપોઝિટ થઈ જશે. આનાથી તમને સેવિંગમાં પડેલા અમાઉન્ટનું એફડીના રૂપનું વ્યાજ મળે છે, જેથી કરીને તમને જેટલા સમય તમે એનો એફડી તરીકે તમારો ઉપયોગ થાય છે ફંડનો, તો એટલું ને એટલું તમને વધારે ને વધારે બેનિફિટ મળે છે. તો આવા ફેસિલિટીનો ઉપયોગ કરી વધુને વધુ તમે રિટર્ન મેળવી શકો છો. આવી નવી જાણકારી મેળવવા માટે અમારી ઇન્સ્ટા ચેનલને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.